અમદાવાદના શેલા વિસ્તારમાં વિકાસના નામે મીંડું છે। ગટરના પાણી, કચરો, ખરાબ રોડથી સ્થાનિકો પરેશાન થઈ ગયા છે। સોસાયટીની બહાર જ ગટરના પાણીનો ભરાવો થઈ રહ્યો છે। ઔડાના પ્લોટમાં ગટરના પાણી અને મચ્છરોનો ઉપદ્રવ છે। સ્થાનિકોની અનેક રજૂઆતો છે, પરંતુ સમસ્યા યથાવત જોવા મળી રહી છે। અમદાવાદના શેલા વિસ્તારના સ્થાનિકો અનેક મુશ્કેલીમાં હાલ હેરાન પરેશાન થઈ રહ્યા છે। ગંદકી હોય, ગટરના ગંદા પાણી હોય અને અનેક મુશ્કેલી છે કે જે તેમને હાલ સતાવી રહી છે। જોઈ શકાય છે કે શેલા વિસ્તારમાં આવેલ જે સાકર કાઉન્ટી સોસાયટી આવેલી છે, અંદર ખાસા બધા બંગલા પણ આવેલા છે અને તેની જ બહાર જોઈ શકાય છે ગટરના ગંદા પાણી છે કે જેનો ભરાવો અહીંયા થયેલો જોવા મળી રહ્યો છે। ગંદકી અહીંયા સખત જોવા મળી રહી છે। લગભગ 1.5-2 વર્ષથી અમે હેરાન થઈ રહ્યા છીએ। વારંવાર રજૂઆત કરી છે। ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબને પણ કીધું છે, ધારાસભ્ય સાહેબને પણ ફોન પર પણ વાત કરેલી છે, ઓડામાં પણ રજૂઆત કરી છે। આ એમનો વિકાસ દેખાઈ રહ્યો છે અને અહીંયા ડેન્ગ્યુ, મલેરિયાના એટલા કેસો વધી રહ્યા છે। સિનિયર સિટીઝન છે, અમારા સોસાયટીમાં નાના બાળકો છે, મેલેરિયા, ડેન્ગ્યુ, વારંવાર પરેશાન થઈ રહ્યા છીએ। અમે વારંવાર રજૂઆત કરી રહ્યા છીએ, કોઈ પણ વ્યવસ્થા નથી। મારે રહેવું અઘરું બની જાય। સો અમારી રજૂઆત થયા પછી હજી સુધી અમને કોઈ નિકાલ મળ્યો નથી, કેમ કે અમારી જોડે ખો રમાઈ રહી છે। અમે ઓડામાં રજૂઆત કરી છે તો ગ્રામ પંચાયત કહે છે, ગ્રામ પંચાયત કહે છે અમારી પાસે ઓએનએમના પૈસા નથી। અમે જે ટેક્સ ભરીએ છીએ અમારા ટેક્સનું અમને કોઈ વળતર મળતું નથી। પાણીના હિસાબે અને ગંદકીના હિસાબે મચ્છરનો બહુ ત્રાસ છે। અમારે ધારો કે બહાર નીકળવું હોય અને બેસવું હોય ક્યાંક તો મચ્છરના હિસાબે બેસાતું નથી। બીજું આપને કહું કે હેલ્પલાઇન નંબર બિલકુલ કોઈ નથી। આ જે ગ્રામ પંચાયત છે